પીએમ અને જર્મનીના ચાન્સેલરના પ્રવાસને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારી। કાલે અને પરમ દિવસે પ્રધાનમંત્રી આવવાના છે। ગાંધીનગરના પ્રવાસે 11મી તારીખે મહાત્મા મંદિર પાસેના મેટ્રો સ્ટેશનનું કરશે લોકાર્પણ। 12મી જાન્યુઆરીના મહાત્મા મંદિર ખાતે જર્મન ડેલિગેશન સાથે કરશે બેઠક। મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન સમયે 7,000 લોકો કરશે અભિવાદન। પીએમના પ્રવાસને લઈ ગાંધીનગરમાં ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત। 10 આઈપીએસ અધિકારીઓને સોંપાઈ સુરક્ષા બંદોબસ્તની જવાબદારી। 20 ડીવાયએસપી, 50 પીઆઈ અને 100થી વધુ પીએસઆઈ રહેશે તૈનાત। આ તમામ બંદોબસ્ત જોતા લગભગ 10 આઈપીએસ ઓફિસર, જેમાં એડીજીથી લઈને એસપી સુધી ઓફિસર તૈનાત છે। એની સાથે સાથે 20 ડીવાયએસપી, 50 પીઆઈ, 100થી વધારે પીએસઆઈ અને 1500થી 1800 પોલીસ કર્મચારી બંદોબસ્ત ઉપર તૈનાત છે। પોલીસ પબ્લિક કન્વીનન્સના ધ્યાનમાં રાખતા હોવા કઈ રોડ ઉપર ડાયવર્શન આપવામાં આવેલ છે। આ ડાયવર્શન આજ સાંજ સુધી પેપર મીડિયા મિત્રો સાથે શેર કરવામાં આવશે। પબ્લિક પોલીસ સાથે સંકલન રહીને તમામ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂરું થઈ જાય એવી વિનંતી છે। મેટ્રો સ્ટેશન નીચે લગભગ લોગ ભેગા થવા માટે પોલીસ તરફથી અને કોર્પોરેશન એડમિનિસ્ટ્રેટર અને આરએનબી તરફથી આયોજન કરવામાં આવી રહ્યા છે। જો પણ જોવા માંગે છે આ મેટ્રો સ્ટેશન પાસે આવીને જોઈ શકશે।